નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીનું અને વિજ્ઞાનનું પેપર તમારું જબરજસ્ત ગયું હશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં જે આપ્યા હતા એનામાંથી જ પૂછાયું હતું। હવે તમારે કયું પેપર છે વિદ્યાર્થી મિત્રો? ગણિતનું પેપર છે। તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે વિભાગ એ માંથી કેટલા માર્ક્સનું પૂછાશે? 16 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પૂછાશે। તો આજે આપણે શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો? વિભાગ એ જોઈ લઈશું સંપૂર્ણ સોલ્યુશન સાથે। વિડીયોને અંત સુધી જોજો તો તમારા 16 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। જો તમારે ગણિતમાં ખૂબ જ સરસ માર્ક્સ લાવવા છે, 80 માર્ક્સમાં 70 કરતાં વધારે માર્ક્સ લાવવા છે, તો તમારે શું કરવાનું છે? અહીંયા તમે જોઈ શકો છો, તમારે સૌથી પહેલાં પ્લેલિસ્ટમાં જવાનું છે અને એમાં વિદ્યાર્થી મિત્રો તમે થોડુંક નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 9 ગણિત વાર્ષિક પરીક્ષાની પ્લેલિસ્ટ બનાવેલી છે। 34 વિડીયો છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી બધું જ સરસ રીતના મેં પ્રેઝન્ટેશન કરાયેલું છે। આ 10-10 મિનિટના વિડીયો હશે વિદ્યાર્થી મિત્રો। 2 દિવસ છે, તમારી પાસે 50,000 કરતાં પણ વધારે વ્યૂઝ છે અને તમને ખૂબ જ મજા આવશે વિદ્યાર્થી મિત્રો। શાંતિથી નોટ પેન લઈને બેસી જજો, બધા જ વિડીયો જોઈ લેજો। 3-4 કલાક થશે પણ તમારા ગેરંટી 70 કરતાં વધારે માર્ક્સ આવશે। પ્રેઝન્ટેશન કઈ રીતના રાખવું છે, કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ બધી જ વસ્તુ મેં તમને કીધેલી છે। તો જો તમે મને ખરેખર સપોર્ટ કરવા માંગતા હોય અને તમે ખૂબ જ સરસ માર્ક્સ લાવવા માંગતા હોય તો આ બધા જ વિડીયો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા સૌથી પહેલા આપણે શું જોઈશું વિદ્યાર્થી મિત્રો? ટ્રુ ફોલ્સમાં તો તમે ગપ્પા પણ મારી શકશો। સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો વિકલ્પો જોઈ લઈએ છીએ। તો અહીંયા હું તમને મેથડ પણ કહીશ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ કહીશ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો? છેદમાં 25 છે, તો તમારે જોવાનું કે છેદમાં 100 લાવી શકીએ આપણે? 25 ને 4 વડે ગુણીએ તો 100 આવી જશે। તો નીચે વિદ્યાર્થી મિત્રો 10, 100, 1000 એવું કંઈક આવી જાય તો જવાબ શું આવશે? શાંત આવશે। તમારે કોપી ટુ કોપી પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો, તો તમે યાદ રાખશો તો પણ ચાલશે। એના પછી વિદ્યાર્થી મિત્રો 1/27 છે, તો 27 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 3 ની 3 ઘાત કરીએ તો 27 થાય, પણ નીચે આવશે ઉપર લાવીશું તો માઇનસ થઈ જશે, તો જવાબ શું આવશે? સી આવશે, 3 ની -3 ઘાત। એના પછી વિદ્યાર્થી મિત્રો ઉપરથી નીચે આવે અથવા નીચેથી ઉપર આવે તો માઇનસ થઈ જાય, તો 3 ની -5 ઘાત છે વિદ્યાર્થી મિત્રો, ઉપરથી નીચે આવશે તો પ્લસ થઈ જશે અને 7 ની -5 નીચેથી ઉપર આવશે તો પ્લસ થઈ જશે, તો જવાબ શું આવશે? સી આવશે, કોમન લઈ લીધી છે 5। એના પછી π/4, તો પાઈ વિદ્યાર્થી મિત્રો અસમ્ય સંખ્યા, તો આખી કેવી થઈ જશે? અસમ્ય સંખ્યા થઈ જશે। પાંચમામાં વિદ્યાર્થી મિત્રો પાછળ ડોટ ડોટ આવતું હોય ને તો અસમ્ય સંખ્યા થાય, એટલું આપણે યાદ રાખવાનું। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર 2 માં ડોટ ડોટ વાળું આવે છે તો આ તમારી પરીક્ષામાં 100% પૂછાવાનું છે, ચોથો અથવા પાંચમો ક્વેશ્ચન। એના પછી તમને વાય અક્ષ 0 છે તો કિરણ OX ઉપર આવશે વિદ્યાર્થી મિત્રો। આનું જબરજસ્ત પ્રેઝન્ટેશન મેં તમને હમણાં જ કીધું કે પ્લેલિસ્ટમાં બધા જ વિડીયો તમે સરસ રીતના જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે। એના પછી યામાક્ષો એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ, એના છેદ બિંદુના યામ શું હશે? 0, 0 હશે। એના પછી 8મા નંબરનો ક્વેશ્ચન છે કે યામ સમતલ અને ભૂમિતિ વચ્ચેનો સંબંધ દર્શાવતી પદ્ધતિ કયા ગણિતશાસ્ત્રીએ શોધી હતી? તો રેને દ કર્તી આવશે। એના પછી 9મા નંબરનો ક્વેશ્ચન છે ધન એક્સ અક્ષ અને ઋણ વાય અક્ષ, એમાં કયું ચરણ આવશે વિદ્યાર્થી મિત્રો? ચતુર્થ ચરણ આવશે। બંને ધન હોય વિદ્યાર્થી મિત્રો તો પ્રથમ આવે, બંને ઋણ હશે તો તૃતીય આવશે, બરાબર। પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ હશે તો બીજું અને ચોથું ચરણ। આ પણ તમારી પરીક્ષામાં 100% પૂછાશે, યાદ કરીને જ જજો। યાદ કરીને એટલે કે સમજીને જજો વિદ્યાર્થી મિત્રો। બંને યામાક્ષો પરપેન્ડિક્યુલર હશે, લંબ હશે એટલે કે 90 અંશ આવશે। ભારતના ગણિતશાસ્ત્રી કોણ છે વિદ્યાર્થી મિત્રો? આર્યભટ્ટ, આપણને ખબર જ છે, જેને 0 ની શોધ કરી હતી। એના પછી શ્રીયંત્રમાં વિદ્યાર્થી મિત્રો 9 સમદ્વિભુજ ત્રિકોણ છે। થેલ્સ એ પાયથાગોરસનો શિષ્ય હતો અને યુક્લિડે 13 મૂળ તત્વોનું 13 પ્રકરણો હતા એનું વિભાજન કર્યું હતું। તો 11, 12, 13, 14 એનામાંથી એક તમારી પરીક્ષામાં પૂછાશે 100%। એના પછી પ્રમેયને સાબિત કરવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। ચલો એના પછી 16મા નંબરનો ક્વેશ્ચન છે 12, 17 અને 25, તો ત્રિકોણનું ક્ષેત્રફળ 90 થશે। તમે યાદ કરીને જજો, એ લોકો ચેન્જ નહીં કરે, અથવા તો તમને હેરોનનું સૂત્ર આવડતું હોય તો પણ તમે શોધી શકશો। એના પછી હેરોનનું સૂત્ર કોને આપ્યું હતું બાજુના માપ પરથી? તો હેરોને આપ્યું હતું। હેરોનનું સૂત્ર પણ વિદ્યાર્થી મિત્રો કરી દેજો, વર્ગમૂળમાં S, S - A, S - B, S - C એટલે કે C જવાબ આવશે।
એના પછી 19મા નંબરનામાં અર્ધ પરિમિતિ શોધવાની છે, તો બધાનો સરવાળો ભાગ્યા 2, તો 10 ને 12 કેટલા થશે 22, 22 ને 16 38 ના અડધા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 19। એના પછી 20મા નંબરનો ક્વેશ્ચન છે, પરિમિતિ 28 આપેલી હોય, પછી એમ કીધું છે કે સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાની લંબાઈ 10 હોય, પરિમિતિ 28 છે, તો બાજુની લંબાઈ કેટલી હશે 9 હશે। કઈ રીતના ખબર પડે, બે બાજુ સરખી થશે, તો 9 ને 9 18 અને 18 ને 10 કેટલા થઈ જશે 28 થઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જોઈશું, બહુ જ સિમ્પલ છે, વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7, તો વર્ગમૂળ કટ થઈ જશે, તો જવાબ શું આવશે 7 આવશે। બીજામાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નું ફોર્મ્યુલા લગાવવાનું, તો વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે 3 અને 2 નો વર્ગ 4, તો 3 માંથી 4 જશે તો -1 આવશે। જો તમને વિદ્યાર્થી મિત્રો ખબર ના પડે તો હજી એક વખત કહું છું, મારા ઉપર એટલો વિશ્વાસ કરો, આપણી પાસે 2 દિવસ છે, તો પ્લેલિસ્ટ બનાવેલી છે, મેં તમને સરસ મજાનું પ્રેઝન્ટેશન સાથે બહુ જ વ્યવસ્થિત રીતે સમજાયેલું છે। જો તમારી પાસે સમય હોય અને મારા ઉપર વિશ્વાસ હોય વિદ્યાર્થી મિત્રો, તો બધા વિડીયો જોઈ લેજો, તમને ખૂબ જ મજા આવશે વિદ્યાર્થી મિત્રો। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ઉપર લાઈન આપેલી છે 12 કહેવાય, તો ડોટ 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 તો અનંત આવૃત આવશે। એના પછી 64 નું ઘનમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો, પહેલા 64 નું વર્ગમૂળ છે અંદર, તો 8 થશે અને 8 નું ઘનમૂળ 2 થશે વિદ્યાર્થી મિત્રો। એના પછી પાંચમામાં 6 6 કટ થઈ જશે, 2 ચોક 8 વર્ગમૂળમાં 4 એટલે કે જવાબ 2 આવશે। છઠ્ઠા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછાશે, તો પહેલા કયું છે a + b, તો 3 ને 2 5 થશે અને c + d તો -9 + 10 1 થશે, તો 5 અને 1 બંને ધન છે, x યામ પણ ધન, y યામ પણ ધન, બંને ધન, તો પ્રથમ ચરણ। સાતમામાં y યામ કે જે બીજું હોય એને y યામ કહેવાય, પહેલું હોય એને x યામ કહેવાય। x યામ કીધું હતું તો -4 આવત, y યામ કીધું છે તો -7 આવશે। એના પછી વિદ્યાર્થી મિત્રો બંને યામ સમાન હોય, શું લખેલું છે યામ સમાન છે, તો બધા જ બિંદુઓ કાં તો પહેલા ચરણમાં હોય, બંને પ્લસ હોય તો પહેલા ચરણમાં હોય, બંને માઇનસ હોય તો ત્રીજા ચરણમાં હોય, સમાનની જગ્યાએ વિરુદ્ધ સંજ્ઞા કીધી હોત તો બીજું અને ચોથું ચરણ આવત। યામાક્ષો સમતલને 4 ભાગમાં વહેંચશે, એને આપણે ચતુર્થ કહીશું। 10મો પણ ઇમ્પોર્ટન્ટ છે, x અક્ષની ઉપર જોવા જઈએ તો પહેલું અને બીજું ચરણ આવે, પણ y અક્ષની ડાબી બાજુ કીધું છે તો કયું આવશે બીજું ચરણ આવશે, જમણી બાજુ કીધું હોત તો પ્રથમ ચરણ આવત। એના પછી વિદ્યાર્થી મિત્રો 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીશું। ત્રિકોણના 6 અંગો હશે, 3 બાજુ અને 3 ખૂણા। 13મો પણ ઇમ્પોર્ટન્ટ છે, r તમને કીધું છે, તો r જો વિદ્યાર્થી મિત્રો r વચ્ચે આપેલું છે, તો b ક્યાં આપેલું છે વચ્ચે આપેલું છે, તો જવાબ શું આવશે b આવશે। 14મો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 5 6 7 ગુણોત્તર આપેલો છે, નાના ખૂણાનું માપ, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય, તો 5x 6x અને 7x = 180, તો 18x = 180 થશે, તો x ની કિંમત 10 મળશે। નાના ખૂણાનું માપ કીધું છે તો 5 લઈએ તો 5 ને 10 વડે ગુણી દઈશું તો 50 આવશે, મોટા ખૂણાનું કીધું હતું તો 7 ને 10 વડે ગુણો તો 70 આવે। આવો એક દાખલો તમારી પરીક્ષામાં પૂછાશે, આગળ પણ આવશે, બરાબર। એના પછી તમને કીધું છે AB = AC, બે બાજુના માપ સરખા હોય તો બે ખૂણાના માપ સરખા થશે, તો C 50 છે તો B પણ 50 થશે, તો A કેટલો થશે 100 થશે, કારણ કે 100 થઈ ગયો, C 50 B 50, તો બંનેનો સરવાળો 100 થઈ ગયો। ત્રણ ખૂણાનો સરવાળો 180 હોય તો 180 માંથી આપણે બાદ કરી દેવા પડે, તો જવાબ શું આવશે 80 આવશે। એના પછી ટેલિવિઝનમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામ ગૌણ માહિતી કહેવાય, બરાબર। તમને ખબર છે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી કોને કહેવાય, ડાયરેક્ટ આપણે કોઈ લઈએ એને પ્રાથમિક માહિતી કહેવાય અને પ્રાથમિક માહિતી ઉપરથી બીજી વખત લઈએ તેને ગૌણ માહિતી કહેવાય। એના પછી 17 થી 20 માંથી એક પૂછાશે, 17 18 19 એ ત્રણમાંથી એક પૂછાશે। ઉધ્વસીમા અને અધસીમાના તફાવતને આપણે વર્ગ લંબાઈ કહીશું। ઉધ્વસીમા અધસીમા કોને કહેવાય એ હું તમને સમજાવું, તો 18મા નંબરનો ક્વેશ્ચન જો 25 અને 30 કીધું છે, તો 25 છે ને આગળનું હોય વિદ્યાર્થી મિત્રો એને અધસીમા કહેવાય, પાછળનું હોય એટલે કે 30 એને ઉધ્વસીમા કહીશું। મધ્ય કિંમત કે તો બંનેનો સરવાળો ભાગ્યા 2, 25 ને 30 કેટલા થશે, 30 ને 25 થશે 55 અને 55 ના ભાગ્યા 2 કરીશું તો કેટલો આવશે 27.5 આવશે। વર્ગ લંબાઈ કે તો ઉધ્વસીમા અને અધસીમાનો તફાવત એટલે કે 45 માંથી 30 જશે તો 15 આવશે। એના પછી 20મો દાખલો પણ સારો છે, મધ્યક 15 છે તો x શું થશે 12 થશે। કઈ રીતના થશે અહીંયા તમને ખબર નહીં પડે હું સમજાવીશ, તો પણ પ્લે લિસ્ટમાં તમે જોઈ લેજો, આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો। એના પછી એક શબ્દમાં જોવા જઈએ તો 16x² - 25y², તો અહીંયા પણ a² - b² નું બનશે, એક 4x - 5y તો બીજો શું થશે 4x + 5y થશે। એના પછી અવયવ શોધવાના છે,
તો એવી બે સંખ્યા જેનો સરવાળો 9 થાય ગુણાકાર 20 થાય તો 5 ચોક 20, એક વખત x+5, એક વખત x+4. આ તમારી પરીક્ષામાં પૂછાશે. બહુપદીની ઘાત તો સૌથી મોટામાં મોટી ઘાત જોવાની x ના ઉપર, તો 6 આપેલા છે તો આન્સર 6 થઈ જશે. ચોથો પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો સુરેખ બહુપદીને 1 શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય, ત્રિઘાત બહુપદીને 3 શૂન્ય હશે. પછી શૂન્ય શોધવાનું કે તો 5x+7 એના બરાબર 0 લઈ લેવાના અને x ને કરતા બનાવી દેવાનું. તો 7 પેલી બાજુ જાય તો -7 થઈ જશે, 5 નીચે જતા રહેશે તો -7/5. x અક્ષ ઉપર બિંદુ હોય તો એનો y યામ શું હશે? 0 હશે, અને y અક્ષ ઉપર બિંદુ હશે તો એનો x યામ 0 હશે. બરાબર. ચલો, 7મામાં થોડી ભૂલ છે, x યામ આવશે ત્યાં. 8મામાં જોવા જાવ તો મેં તમને કીધું હતું વિરુદ્ધ સંજ્ઞા હોય તો બીજું અને ચોથું ચરણ આવશે, સમાન સંજ્ઞા હોય તો પહેલું અને ત્રીજું ચરણ આવશે. 9મો પણ તમને આવડશે વિદ્યાર્થી મિત્રો. 5 -7, 3 અને -5 આપેલા છે. શું કરવાનું મેં તમને હમણાં જ કીધું હતું. સંખ્યા રેખા પર દરેક બિંદુએ એક જ વાસ્તવિક સંખ્યા હશે. એના પછી 11માં વિદ્યાર્થી મિત્રો એરિયા શોધવાનો છે. તો યાદ રાખી દેજો વિદ્યાર્થી મિત્રો 150 આવશે. બરાબર. હેરોનના સૂત્ર લગાવીને તમે શોધી શકો છો. 12માં તમને a b બે બાજુનું માપ આપેલું છે અને s એટલે કે અર્ધ પરિમિતિ આપેલી છે. તો c શોધવાનું છે. તો અર્ધ પરિમિતિ કેટલી છે? 25 છે વિદ્યાર્થી મિત્રો. તો પરિમિતિ કેટલી થઈ જશે? 50 થઈ જશે. તો 12 અને 18 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 30 થશે. તો પરિમિતિ 50 હોય, બે બાજુનું માપ 30, તો 50માંથી 30 જશે તો ત્રીજી બાજુ 20 મળી જશે. સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 52 આપેલી છે, એક વિકર્ણની લંબાઈ 10 આપેલી છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ પણ તમને ખબર નહીં પડે, 120 યાદ રાખી દેજો વિદ્યાર્થી મિત્રો. 14માં એરિયા શોધવાનો છે, હેરોનનું સૂત્ર વાપરી દઈશું. 15માં પણ વિદ્યાર્થી મિત્રો એરિયા શોધવાનો છે. બરાબર. એના પછી 16માં મધ્ય કિંમત કે તો બંનેનો સરવાળો ભાગ્યા 2, 45 ને 55 100 થશે, 100 ના અડધા 50 થઈ જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આ 16 થી લઈને 20 માંથી 100% પૂછાશે. તો જોઈ લેજો. મધ્ય કિંમત તો મેં તમને કહી દીધી, બંનેનો સરવાળો ભાગ્યા 2. ઉધ્વ સીમામાં પાછળનું લખવાનું એટલે કે 60 આવશે, અધર સીમામાં આગળનું લખવાનું એટલે કે 35 આવશે. 19માં મધ્ય કિંમત તો બંનેનો સરવાળો કેટલો થશે? 35 ને 45 80, 80 ના અડધા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 40. વર્ગ લંબાઈ કે તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ડિફરન્સ લઈ લેવાનો. ઉધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીએ તો 20માંથી 10 જશે તો શું આવશે? 10 આવશે. આઈ હોપ તમારો વિભાગ એ પાક્કો થઈ ગયો હશે, તમારા 16 માર્ક્સ આવી જશે વિદ્યાર્થી મિત્રો. આપણે શું જોઈ લીધું? એક શબ્દના જોઈ લીધા, એક વાક્યના જોઈ લીધા. એના પછી આપણે શું જોયું હતું? વિકલ્પો પણ જોયા હતા, ખાલી જગ્યા પણ જોઈ હતી, ખરા ખોટા બાકી હતા વિદ્યાર્થી મિત્રો. તો એક વખત તમે નજર મારી લો વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવી દઉં. તો સંખ્યા રેખા ઉપર એક અને માત્ર એક જ વાસ્તવિક સંખ્યા છે એક પર્ટિક્યુલર બિંદુએ, તો સાચું છે. બીજું કેમ ખોટું છે? પહેલાનો વર્ગ આવે તો a² આવશે વિદ્યાર્થી મિત્રો, પણ એ લોકોએ ખાલી a લખેલું છે, માટે વિધાન ખોટું છે. ત્રીજું સાચું છે વિદ્યાર્થી મિત્રો, ઘાતની ઉપર ઘાત હોય તો બંને ઘાતોનો ગુણાકાર થઈ જશે. ચોથું વિદ્યાર્થી મિત્રો ખોટું છે, એક સમય અને એક અસમય હોય તો જવાબ અસમય આવે, પણ એ લોકોએ સમય કીધું છે. એના પછી પાંચમું સાચું છે વિદ્યાર્થી મિત્રો, શાંત અથવા અનંત આવૃત હોઈ શકે છે. છઠ્ઠું કેમ ખોટું છે વિદ્યાર્થી મિત્રો? p(3) = 0 હોય તો p(x) નો 1 અવયવ x+3 નહીં થાય, -3 થશે વિદ્યાર્થી મિત્રો. એના પછી સુરેખ બહુપદીની 1 ઘાત હોય, દ્વિઘાત બહુપદીની 2 હશે, ત્રિઘાતને 3 હશે. 8માં વિદ્યાર્થી મિત્રો ખોટું છે, કારણ કે જે છેલ્લું સૂત્ર છે ને ત્યાં માઇનસ આવવું જોઈએ. સુરેખ બહુપદીની અસંખ્ય શૂન્ય હોય, ના વિદ્યાર્થી મિત્રો, એક જ શૂન્ય હશે. એના પછી 10મું તો સૂત્ર જ છે, એ સાચું છે. x અક્ષને આપણે સમક્ષિતિજ રેખા કહીશું, સાચું છે, અને y અક્ષને શિરોલંબ રેખા કહીશું. બંને યામાક્ષોના છેદ બિંદુને વિદ્યાર્થી મિત્રો અંતિમ બિંદુ ના કહેવાય, તો વિધાન કેવું છે? ખોટું છે. એના પછી x'(OY) એ તૃતીય ચરણમાં આવશે, ખોટું છે. x'(O) અને y વિદ્યાર્થી મિત્રો બીજા ચરણમાં આવશે, એ તમને ખબર નહીં પડે, એના માટે તમારે વિડીયો જોવો પડશે. એના પછી ઓરિજિન એટલે કે ઉગમ બિંદુને આમ 0 0 કહેવાય, એક ખોટું છે. અનન્ય એટલે કે એક અને માત્ર એક જ, આ વિદ્યાર્થી મિત્રો ઉપર ઓલરેડી આવી ગયું છે. સપાટીને એક પરિમાણ હશે વિદ્યાર્થી મિત્રો, ખોટી વાત છે. સપાટીને કેટલા પરિમાણ હશે? 2 પરિમાણ હશે. બિંદુને પછી લખેલું છે 17મા નંબરના 15 પ્રકરણો હતા, હમણાં જ આપણે જોયું હતું. 2 ભિન્નમાંથી એક જ રેખા પસાર થાય તો અસંખ્ય, એ પણ ખોટું છે. 19મું સાચું છે. અને 20મું શું છે વિદ્યાર્થી મિત્રો? બિંદુને એક જ પરિમાણ હોય તો એ વિધાન પણ ખોટું છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. એના સિવાય આપણે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીના વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. તમારું સપોર્ટની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોને લોકો સુધી શેર કરજો. આની હું તમને ફ્રીમાં PDF આપી દઈશ, 8460656524.
8460656524 અમારો વોટ્સઅપ નંબર છે, તમે હાઈનો મેસેજ કરી દો. હું તમને આ PDF ફ્રીમાં શેર કરી દઈશ. તમે લોકો સાથે શેર કરજો જેથી એમને પણ ખૂબ જ સરસ માર્ક્સ આવે. વિભાગ એના તો આન્સર છે જ, પણ વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીના પણ સોલ્યુશન હું તમારી સાથે શેર કરી દઈશ. ફ્રીમાં PDF હું તમને આપી દઈશ જેથી તમે ખૂબ જ સરસ માર્ક્સ લાવી શકશો. તમારો એટલો જ સપોર્ટ જોઈએ કે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે આવનારું વર્ષ ધોરણ 10 મારો ફૂલ સપોર્ટ મળશે. જો હું તમારા માટે આટલી મહેનત કરતો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.